સાંભળે જાય છે આ ગવૈયાને ગમ ના પડે આ ગળામાં મીઠું ગાય છે આ ગવૈયાને ગમ ના પડે આ ગળામાં મીઠું ગાય છે અહીંયા કરવાની જરૂર નથી ઘરે જઈને જોજો આ કાનમાં છે ને કાણો છે કઈ નથી સમજાય સમજાય ભૂંગળા છે બે કાઈ નથી પણ અવાજ કોણ સાંભળે છે હે ગળામાં બી ઘરે જઈને અનુભવ કરજો બેટરી મારીને જોજો આઈનામાં પાણી જવાનો રસ્તો છે ખોરાક જવાનો રસ્તો છે બીજું કઈ છે નથી પણ જુઓ તો ખરા મારા ભાઈઓ બહેનો કુદરતની કળા પર તમે આ કડવું મીઠું જાણનારો ઓ મારા ભાઈઓ આ ચામડું મુખની માય મીઠાનો ગાંગડો અહીંયા મૂકો તો કઈ ખબર પડે આ ગાલ પર ચોટાડી રાખો તોય બી નહીં ખબર પડે એ રવિરામ બાપુ ગોળનો આટલો મોટો ગઠ્ઠોલો ને ચોટાડી મૂકો ખબર પડે છોબડી પર મૂકો તોય બી નહીં મેળ પડે જીભ પર અડાડો તો જ ખબર પડે કે ગોળ છે ગળ્યો લાગ્યો એ કુદરતની કળા છે અને આ બધું બનાવવા વાળો અંદર છે પાછો બહાર નથી તે કે એને જાણવા માટે જરી જવું પડે ભાઈ એને જાણવા માટે જરી જવું પડે હા આ કડવું મીઠું જાણનારું આ ચાંદડું મુખની માય પણ આ બે હોઠ જો જરા છેટા હોય તો એક શબ્દ ના બોલાય આ એને ઘડનારો ઘટડાની માય રે એ તો જોયો ના જણાય રે કહો ને ગુરુજી કાનમાં કહો ને કોણ બેઠું આ શબ્દ સાંભળી જાય છે અમુક ને અહીંયા ગુરુના શબ્દ સાંભળવાના કંટાળા આવે હવે તારી મારી કરવા કીધું હોય તો કલાકના 2 કલાક કાઢી નાખે હે ફલાણી આમ પેલી જરીવાળી આમ બેઠી હતી પેલો જેડાવાળો એમ બેઠો હતો એવું તારા મારે કરવાનું તો પહેલો નંબર આ કાનમાં કહો ને કોણ બેઠું આ બધા શબ્દ સાંભળી જાય છે આ ગવૈયાને ગમ ના પડે ભાઈ આ ગળામાં બેઠું કોણ ગાય છે આ એને ઘડનારો ઘટડાની માય એ તો જોયો ના જણાય રે કહો ને ગુરુજી આ તરસ લાગે ત્યારે તળ પડે જહો આ તરસ લાગે ત્યારે તર પડે અને ભૂખ્યું કોણ થાય છે
આ તરસ લાગે ત્યારે તડપડે અને ભૂખ્યું કોણ થાય છે. આ આંખ નિરખે બ્રહ્માંડ આખું, આ આંખ નિરખે બ્રહ્માંડ આખું, તો આ જોવા વાળો કોણ છે. એને જોયું ના જણાય રે, એના માટે જરી જવું પડે ભાઈ. હે ભાઈ, એના માટે જરી જવું પડે. હા, કારણ કે એનું કેન્દ્ર જરીમાં આવ્યું છે. એનું કેન્દ્ર જરીમાં આવ્યું છે. ત્યાં બે છેડા જોડે ને એટલે તરત જ ખબર. આ તરસ લાગે ત્યારે તરપડે અને ભૂખ્યું કોણ થાય છે. આંખ નિરખે બ્રહ્માંડ આખું, તો એને જોવા વાળો કોણ છે. હે ભાઈ, હે ભાઈ, કદાચ કોઈકના મનમાં એવું થતું હોય તો આ બધું કોણ જોયું? આંખો જ જોતી હોય ને એવું થતું હોય ને ભાઈ. કોઈકના મનમાં આવું શંકા પ્રગટ થાય, એમાં બીજો તો કોણ જોવે? આંખો જ જુએ ને. હે ભાઈ, એવું કોઈકને મનમાં શંકા થાય તો એક દાખલો આપો. માણસ મરી જાય ત્યારે આંખો હોય કે નહીં? હે બાપુ, માણસ મરી જાય તો આંખો હોય કે નહીં? તો એ જોતું કેમ નથી? નથી સોપડા હલવતું, નથી આંખોને પલકાર આપતું. હે ભાઈ, એને ઘડનારો આ ગટડાની માય છે. હા, એને ઘડનારો ગટડાની માય રે, એને જોયું ના જણાય રે. કહો ને ગુરુજી, જય જય કનુરામ બાવા, જય જરીવાલા બાવા. આશ્વાસ રહે છે ચાલતો, જહો રવિરામ બાપુ. આશ્વાસ રહે છે ચાલતો, તો અંદર ઊંઘવા વાળો કોણ છે? અને શ્વાસને ઘડીક બંધ કરો તો કૂદવા વાળો કોણ છે? ભાઈ ભાઈ, એ બાપુ, કદાચ મારી વાત તમને મજાક લાગતી હોય તો બે ભૂંગળા થોડી વાર દાબી રાખો. આ બે ભૂંગળા છે, દાબી રાખો. જય હો રવિરામ.
શ્વાસ રહે છે ચાલતો તો અંદર ઊંઘવા વાળો કોણ છે? અને શ્વાસને ઘડીક બંધ કરો તો અંદર મૂંઝાવા વાળો કોણ છે? આયને ઘડનારો ઘટડાની માય રે એ તો જોયો ના જણાય રે કહો ને ગુરુજી કહો. ચાલતો તો અંદર ઊંઘવા વાળું કોણ છે? શ્વાસને ઘડીક બંધ કરો તો અંદર મૂંઝાવા વાળો કોણ છે? એ તો જોયો ના જણાય ક્યાંથી આવ્યો ને ક્યાં જવાનો? ક્યાંથી આવ્યો ને ક્યાં વસ્યો? અને ઉડીને ક્યાં જાય છે? એ ક્યાંથી આવ્યો ને ક્યાં વસ્યો? અને ઉડીને ક્યાં જાય છે? કાગ કહે છે છેડવાડામાં મોટા મોટા મુનિજન મુજાય છે. રવિરામ બાપુ આ શબ્દ મહત્વનો છે. ક્યાંથી આપણે બધા આવ્યા છીએ, પાછા ક્યાં જવાનું? હે ભાઈ, એ જાણવા માટે જરી જવું પડે. હા ભાઈ, નહીં તો રવિરામ પાસે જજો. નાગપુરા, નાથપુરા કે નાગપુરા? નાગપુરા, નાથપુરા જજો. કારણ કે કનેક્શન ત્યાંથી જોડાયેલું છે, એટલે ત્યાંથી બી રસ્તો મળે. હે ભાઈ, ક્યાંથી આવ્યો ક્યાં ઉડીને જવાનો? ક્યાંથી આવ્યો ક્યાં વસ્યો ને ઉડીને ક્યાં જવાનો? ભાઈઓ બહેનો, મારું ભજન અહીંયા પૂરું થાય છે, પણ આ જાણવા માટે તો જરૂર જવું પડે ને જવું પડે તો જ આનો રસ્તો મળે. કારણ આ રસ્તો એવો છે ઉસ્તાદ, આ રસ્તો એવો છે પગ વિનાનો છે. આ રસ્તો ક્યાંથી આવ્યો ક્યાં જવાનો, ઉડીને ક્યાં તું વસવાટ કરવાનો છે, પાછો જાણવા માટે આ રસ્તો પગ વિનાનો છે. અરે પગ રે વિનાના